જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે છે અષાઢી બીજ, તારીખ 16 જુલાઈ 2026 ગુરુવારના દિવસે આવે છે. અને આ અષાઢી બીજનું શું મહાત્મ્ય કથા છે? જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. મિત્રો, અષાઢી બીજ અષાઢમાં શુક્લ પક્ષની બીજની તિથિ એટલે કે અષાઢી બીજ, અષાઢી બીજ ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જગન્નાથ ભગવાનના રથયાત્રાની કથા. આ શુભ અને પવિત્ર કથા સાંભળથી જગન્નાથ આધાર ભગવાન શ્રી જગન્નાથજીની પ્રશંસા પ્રાપ્ત થાય છે, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેવી શુભ કથા આપણે સાંભળીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, અષાઢી બીજ એટલે કે બીજનો ઉત્સવ તો છે ભક્તો 12 બીજના ધણી ભગવાન શ્રી રામદેવ પીરની બીજ કરે છે. તે આજે રામદેવ પીરની બીજનું વ્રત તો કરે છે જ, સાથે જ જગન્નાથ ભગવાન શ્રી કૃષ્ણના આવું ઉત્સવ રથયાત્રાનો ઉત્સવ, બીજનો પણ ઉત્સવ સાથે વ્રત ઉપવાસ કરે છે. પ્રભુની પૂજા અર્ચના થાય છે. આમ તો આપણે લક્ષ્મી નારાયણ દેવની પૂજા કરીએ છીએ, શિવ પાર્વતીજીની પૂજા કરીએ છીએ, રાધા કૃષ્ણની પૂજા કરીએ છીએ, એ રૂકમણી અને કૃષ્ણની. પરંતુ આ અષાઢ માસ બીજનો ઉત્સવ એવો છે કે જેમાં ભાઈ બહેનનો ઉત્સવ તરીકે મનાવાય છે. જેમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમના બહેન સુભદ્રા અને તેમના મોટા ભાઈ બલભદ્રાને ઉત્સવ, જેમ આપણે રક્ષાબંધનનો ઉત્સવ મનાવીએ છીએ, ભાઈ બીજનો ઉત્સવ મનાવીએ છીએ, પોષી પૂર્ણિમાનો ઉત્સવ મનાવીએ છીએ, એ જ રીતે આ અષાઢ માસનો બીજનો ઉત્સવ મનાવાય છે. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સાથે તેમના ભાઈ બહેન પણ પૂજા થાય છે અને ધામે ધૂમેથી જગન્નપુરીમાંથી પરંતુ આખા દેશમાં દુનિયાભરમાં ઉત્સવ મનાવાય છે. દુનિયાભરમાં ઉત્સવ જગન્નાથપુરીમાં તો ભક્તો ભેળું મળીને આખા દુનિયાને દેશોમાંથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને લાવો લે છે. જગન્નાથજીનો પ્રસાદનો મહિમા પણ ઘણો છે. સૌથી વિશાળ અને મહાત્મ ઉત્સવ હોય છે તો તે છે જગન્નાથજીના રથયાત્રાના. છેલ્લા 500 વર્ષથી ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થયેલી છે. આ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફેરવાય છે. ભગવાન જગન્નાથજીના રથયાત્રા શરૂઆત પ્રથમ થાય છે જગન્નાથજીના રથની સામે સોનાની ઝાડુ એટલે કે સાવરણી લગાવીને મંત્રો સ્ત્રોત દ્વારા ઉચ્ચારણ રથયાત્રાનો આરંભ થાય છે. ઘણા પરંપરા સાધનો અવાજમાં રથે જાડા દોરડાથી વિશાળ રથ ખેંચવામાં આવે છે. સૌ પ્રથમ બલભદ્રાનો રથ તલવારમાં શરૂ કરે છે અને તે પછી બહેન સુભદ્રાનો રથ શરૂઆત થાય છે. અને જગન્નાથજીના રથને તો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચે. શરૂઆતમાં એવું માનવામાં આવે છે કે જે કોઈ રથ સાથે સહકાર કરે છે, તે રથનું દોરડું ખેંચે છે, તેને મોક્ષ મળે છે. જગન્નાથજીના રથયાત્રા જ્યારે ગુડેશા મંદિરમાં પહોંચી પૂરી થાય છે. આ જ મંદિર છે જ્યાં વિશ્વકર્માએ 3 દેવી મૂર્તિઓ બનાવી અને આ જે મંદિર છે જેને ગુડેશા બાડી પણ કહેવાય છે. ખાસ વાત એ છે કે આ સ્થળે ભગવાન માસીનું ઘર ગણાય છે. જો રથ સૂર્યાસ્ત સુધી ગુડેશા મંદિર સુધી પહોંચતો નથી તો પછી તે બીજા દિવસે તેની યાત્રા પૂર્ણ કરે છે. આ મંદિરમાં ભગવાન 1 અઠવાડિયા સુધી રહે છે, જ્યારે તેમની પૂજા કરાય છે. ભગવાનની માસીના ઘરમાં સ્વાદિષ્ટ પકવાન ભોગ લગાવાય છે. તેના પછી જ્યારે ભગવાન જગન્નાથ બીમાર પડે છે ત્યારે તેને પથ્થરનો ભોગ એટલે કે આયુર્વેદિક કાઢા ઉકાળો પીવડાવવામાં આવે છે, જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય છે. રથયાત્રાના ત્રીજા દિવસે લક્ષ્મી અને ભગવાન જગન્નાથજીને શોધવા માટે આવે, પરંતુ દાંપત્ય બાણા બંધ કરવા લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે. ગુસ્સાના લીધે તેમને રથના પૈડા તોડીને હીરા
ગોહિરી સાથે પુરાના એક મહેલમાં જ્યાં લક્ષ્મીજીનું મંદિર છે. માતા ત્યાં પાછા આવે છે. તેના પરથી ભગવાન જગન્નાથ ત્યાં લક્ષ્મીને મનાવવા જાય છે. એમ કહેતા કે તેમાંથી માફી માંગવાની સાથે ઘણા પ્રકારના ભેટો આપીને તે પ્રભુ લક્ષ્મીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. ભગવાન જગન્નાથ દ્વારા દેવી લક્ષ્મીને મનાવવા માટે વિજયની પ્રતીક તરીકે આ દિવસને વિજયાદશમી અને વાપસીને બહોત્તરી ગૌશાળા રૂપમાં ઉજવાય છે. એવું કહેવાય છે કે 9 દિવસ પૂરા થાય પછી ભગવાન જગન્નાથ પાછા જગન્નાથ મંદિરમાં જાય છે અને દરેક વર્ષો આ જ કર્મ ચાલ્યું રહે છે. ઋષિઓ અને દેહને એટલે કે આપણા શરીરને રથ કહો છો કસતા તેડાતા અંકુર બાળકૃષ્ણ ગોકુળથી રમતા બેસાડીને મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો. રથયાત્રા ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાનો ખૂબ જ શુભ ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એવા આ શુભ અષાઢ માસને ભગવાન જગન્નાથ તથા બલભદ્રા અને સુભદ્રાનો ષોડશોપચારથી પૂજન કરીને દિવ્ય રથ પર યાત્રા કરવામાં આવે છે. વિશેષ મહત્વ ધરાવે છે કે જ્યાં જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર હશે ત્યાં આ અષાઢી બીજના દિવસે યાત્રા જરૂર નીકળશે અને ભક્તો ભગવાનનું રથ દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનમાં રથનું દોરડું ખેંચે છે. એવું કહેવાય છે કે સર્વ ધર્મ સંભાવનાથી ભેળા થયેલ ભક્તવૃંદ રથયાત્રા ભાગ લેશે. જેમાં જોડાયેલ ગાડાઓમાં ખેડૂતો તેમાં ભાગ લેશે અને સર્વધર્મ સંભાવથી મેળા થયેલ ભક્ત વૃંદાવનમાં ખેડૂતો વાવણી કરે છે અને ઉમંગ અને આસ્થાપૂર્વક આ અષાઢી બીજનો તહેવાર ઉજવે છે. આ ઓરિસ્સા ધામમાં આવે 4 ધામ પૈકી જગન્નાથપુરી એક પાવન ધામ છે જ્યાં પરમ સંત ચૈતન્ય મહાપ્રભુની ચેતનાનો આવિષ્કાર જિલ્લો પુષ્ટિમાર્ગ પ્રણે શ્રી વલ્લભાશય પણ અહીં પધારેલા છે અને વરસાદના આગમન સાથે ભગવાન જગન્નાથની યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે. ઓડિશામાં આવેલ જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે આસ્થાનું પ્રતીક છે. વાસ્તુલાય પણ પ્રતીક છે. પુરાણોમાં જગન્નાથપુરીની ધરતીને વૈકુંઠ કહેવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ માધવ નીલકમણી તરીકે અવતાર લીધો હતો. અષાઢ માસની બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે અને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે. અષાઢી બીજના વ્રતનો પણ ઘણો મહિમા છે. અષાઢી બીજનું જે ભક્તો વ્રત કરે છે તે ઉપવાસ કરે છે એ ક્રોધ અને વૈરાગ્ય ના થાય તે તમામ વેરી એટલે કે શત્રુ બાધા નષ્ટ થઈ જાય છે. પુત્ર પરિવાર સાથે ભગવાન ભક્તિ પ્રાપ્ત થાય છે. અષાઢ બીજના દિવસે જે રથયાત્રા યોજાય છે તેમાં શું છે તે વિશેષ પણ આપણે જાણી લઈએ. એટલા માટે અષાઢ સુદ બીજના દિવસે પ્રભાવ કાળે સ્નાન આદિ પરવારે શુદ્ધ જગન્નાથપુરી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. બાફેલા મગનો નિવેદ ધરાવવો જોઈએ. મહાપ્રભુની જગન્નાથનો મંત્ર જાપ બને તેટલા વધુ કરવા જોઈએ. મિત્રો, આ હતી 12 બીજના ધણી અષાઢી બીજની કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.